વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી કાર્યવાહી 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળ મૂંઝવાના શિકાયતમાં 2 વર્ષની સાદી કેદની સજા પામેલ અને છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન હાથ ધરાયું હતું। તેના ભાગરૂપે પેરોલ ફ્લો સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી સુધી પહોંચી કાર્યવાહી કરી। કેસ મુજબ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ વડોદરા કોર્ટ દ્વારા આરોપી અશોક કુમાર શર્મા રહેવાસી ફરતીકુઈ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરાને 2 વર્ષની સાદી કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી હતી। સજા બાદ આરોપી ફરાર થયો હતો અને છેલ્લા 6 વર્ષથી પોલીસથી બચતો હતો। પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે સતત મોનિટરિંગ કરી અંતે છોટાઉદેપુર જિલ્લાના ગોલા ગામડી ચોકડી પાસે લોકેશન ટ્રેસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।